આણંદના અડાસ ગામ નજીક નિર્માણાધીન બ્રિજ ધરાશયની ઘટના બની છે। ઘટના સ્થળે વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા। સ્થાનિક સરપંચે રેલવે અધિકારીઓનો પણ ઉધડો લીધો। सेफ्टी वगर काम करावता कॉन्ट्रैक्टर सामे पण रोष व्यक्त करियो। गति शक्ति जो डिपार्टमेंट है रेलवे का है उसके अंडर में ये सब चल रहा है। अब क्या है, मैं आकलन करूंगा तो ही डायरेक्ट मेरे अंडर में आता नहीं है। જ્યાં અત્યારે હાલમાં પુલ તૈયાર થઈ રહ્યો છે, તમે જો આ સરકારનો ભ્રષ્ટાચાર જુઓ કેટલો બધો। આ ભ્રષ્ટાચારના લીધે આજે આ તો સારું છે કે અહીંયા કોઈ મજૂરો હતા નહીં તો આજે કેટલાની જાનહાનિ થઈ હોત। પહેલું તો કોન્ટ્રાક્ટરોની જોડે કેટલું કમિશન લેશે આ સરકાર કમિશન ના લેતી હોય તો આ વસ્તુ બને જ નહીં। હજુ તો રસ્તો ચાલુ નથી થયો, કદાચ ખરેખર જો ચાલુ થયો હોત તો કેટલાની જાનહાનિ થઈ હોત। ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે, એનો એક પેસેજ છે, એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે। પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી। રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે। રાજ્યમાં વધુ એક નિર્માણાધીન બ્રિજ છે તે ધરાશય થયો છે। આણંદના અડાસ ગામ નજીક નિર્માણાધીન બ્રિજ ધરાશયની ઘટના બની છે। ઘટના સ્થળે વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા। સ્થાનિક સરપંચે રેલવે અધિકારીઓનો પણ ઉધડો લીધો। સેફટી વગર કામ કરાવતા કોન્ટ્રાક્ટર સામે પણ રોષ વ્યક્ત કર્યો। અકસ્માત સમયે શ્રમિકો સુરક્ષા સાધનો વગર કામ કરતા હતા અને ઘટના બાદ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ। આણંદ વહીવટી તંત્રએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું। પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસમાં જોડાયું હતું। પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ અડાસ ગામે પહોંચ્યા હતા। દુર્ઘટનામાં 50 ફૂટથી વધુ લાંબા 3 હેવી ગડરે તૂટી પડ્યા હતા। બ્રિજનું કામ છેલ્લા 6 મહિનાથી આ ચાલી રહ્યું છે। અકસ્માત બાદ બાંધકામની ગુણવત્તા સામે પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। રેલવે વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ ફરી એક વખત વિકાસના દાવા વચ્ચે ભ્રષ્ટાચારનો પુલ છે તે ધરાશય થયો છે। આ ત્રણ એ ગડર નીચે પડતા હવે ત્યાં જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જે કામની ગુણવત્તા છે તેની ઉપર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે કે કામની ગુણવત્તા એ કેટલી યોગ્ય હશે। ત્યાં પુલ અચાનક નીચે પડ્યો। હજુ ચોમાસું આવવાની તૈયારીઓ છે તે પહેલા જે અધૂરા કામો છે તે એમને લટકી પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। અને આ જે કર્મચારીઓ છે તેમને સરપંચે ઉધડા લીધા। જે ત્યાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તે પણ કોઈ સેફટી સાધન વગર કામ કરતા હતા। કદાચ તેમના મૃત્યુ થાત તો તેમનું જવાબદાર કોણ? અંતે સરકાર તો 4 અથવા તો 5 લાખ રૂપિયાની સહાય આપીને છૂટી જાત, પણ આ જે લોકો સેફટી વગર કામ કરી રહ્યા હતા તેમની જવાબદારી કોની? આવા અનેક સવાલો એ ફરી એક વખત ઉઠી રહ્યા છે। આ જે બ્રિજ દુર્ઘટના થઈ છે, જાનહાનિ કોઈની નથી થઈ, તેમ છતાં પણ અધિકારીઓ સામે સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે આની ગુણવત્તા કેટલી હલકી હશે। ત્યાં પુલ પડી ગયો અને સાથે જે ત્યાં શ્રમિકો કામ કરી રહ્યા હતા તેની સેફટીની જવાબદારી કોની? આ જ લઈને ત્યાંના સ્થાનિક સરપંચે અધિકારીઓને બરાબરના ખખડાવ્યા। मेरा काम जो है रेलवे ट्रैक की मेंटेनेंस जो कि है बड़ौदा अडास स्टेशन के जो ट्रैक है उसकी देखरेख करना मेरा काम है। ये ब्रिज का काम, हाँ ब्रिज का काम जो है ये अदर जो गति शक्ति जो डिपार्टमेंट है रेलवे का है उसके अंडर में ये सब चल रहा है। और ये अभी अचानक मेरे को इन्फॉर्मेशन मिला अभी यहाँ पे जो है मतलब जो आरओबी का काम चल रहा है अडास में 200 LC 250 पे उसका RCC जो है गटर जो है गिरा है। इन्फॉर्मेशन मिला, मैं पहुंचा यहाँ। कितने टाइम से चल रहा है? ये तो लगभग कितना लगभग है 1 साल 1.5 साल 1.5 साल से चल रहा है एटलीस्ट लमसम। लग रहा है सर कि लापरवाही है, क्योंकि इस प्रकार से गिरना कितना उचित है? अब वो अब क्या है, मैं आकलन करूंगा तो ही डायरेक्ट मेरे अंडर में आता नहीं है। आपने ये जो होनी बनी है जी, तो लग रहा है आपको कि जायज है? तो देखना पड़ेगा सर, हमको भी एग्जैक्ट मैं अभी एक बार जब तक आकलन नहीं करूंगा मैं नहीं बता पाऊंगा। हाँ हमारा वो ट्रैक से रहता था हम सब बताए थे, लेकिन अपना काम वो ट्रैक वाला है। ये ब्रिज का काम ब्रिज वाले कौन से ऑफिसर है जिनके अंदर लग रहा है? अब ये बड़े ऑफिसर का तो मैं बता नहीं सकता। ये गति शक्ति है जो कि रेलवे का एक पार्ट है, इस तरह है हम इंजीनियरिंग है, ट्रैफिक है, इस तरह एक गति शक्ति भी एक डिपार्टमेंट है जिसके अंडर में ये सब काम। આજે આ ઘટના લગભગ 7:15 થી 7:30ની વચ્ચે જ્યાં અત્યારે હાલમાં પુલ તૈયાર થઈ રહ્યો છે, તમે જો આ સરકારનો ભ્રષ્ટાચાર જુઓ કેટલો બધો। અને આ તો સેન્ટ્રલનો
કામ ચાલી રહ્યું છે રેલવે વિભાગનું. તમે આ ભ્રષ્ટાચાર જુઓ, આ ભાજપની સરકાર આ ભ્રષ્ટાચારના લીધે આજે આ તો સારું છે કે અહીંયા કોઈ મજૂરો હતા નહીં તો આજે કેટલાની જાનહાનિ થઈ હોત. એટલે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યાં પણ આ કોન્ટ્રાક્ટરનું કામ થાય છે અને જે કંઈ કોન્ટ્રાક્ટરો કામ કરે છે તેનો પહેલું તો કોન્ટ્રાક્ટરોની જોડે કેટલું કમિશન લેશે આ સરકાર. આ સરકાર કમિશન ના લેતી હોય તો આ વસ્તુ બને જ નહીં. અને આ કમિશનના લીધે તો આજે કમિશન ભ્રષ્ટાચારના લીધે આજે કેટલા લોકોની જોકે જાનહાનિ કરી છે, પરંતુ ભવિષ્યમાં આ ના થાય એ સરકાર ચિંતા કરે. અને આ સરકારને ખરેખરમાં આ જોવું જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ વાળાને કે થર્ડ ઇન્સ્પેક્શને બી એની એ કરવી જોઈએ. કારણ કે ખરેખરમાં આજે આ બ્રિજ તૂટી પડ્યો છે, હજુ તો રસ્તો ચાલુ નથી થયો. કદાચ ખરેખર જો ચાલુ થયો હોત તો કેટલાની જાનહાનિ થઈ હોત. એટલે સરકારને અમે કહીએ છીએ કે આ ભ્રષ્ટાચારના જે તમે અહીંયા આગળ એ કરો છો કે ઝીરો ટોલરન્સ, અરે ઝીરો ટોલરન્સ નહીં, આ તમે ભ્રષ્ટાચારી છો, બધા ભ્રષ્ટાચારી. શું માંગણી છે ગ્રામજનો તરફથી? અરે ગ્રામજનો તરફથી માંગણી છે કે સારામાં સારું કામ થાય, નહીં તો આજે કેટલાની જાનહાનિ જશે. અહીંયા આણંદ તાલુકાના અડાસ ગામમાં સાંજે 7:15ની આસપાસ રેલવેનો એક અંડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રિજ જે હતો તેનો એક પાર્ટ તૂટી ગયા હોવાની માહિતી મળેલ છે. ઘટના સ્થળે આવીને જોતા રેલવેનો જે અંડર કન્સ્ટ્રક્શન પાર્ટ છે એનો એક પેસેજ છે, એનો એક સ્લેબ પાર્ટ છે તે તૂટી ગયો છે. આ પ્રાથમિક રીતે આ બાબતે કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. રેલવેના એન્જિનિયર્સ પાસે સદર બાબતે વિગતવાર અહેવાલ મંગાવેલો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.